આજે આણંદમાં પ્રિન્સ પાર્થ ફિલ્મની 31મી ફિલ્મ ટેણિયા ટનાટનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। પ્રિન્સ પાર્થ ફિલ્મની 31મી ફિલ્મ ટેણિયા ટનાટનનું આજ રોજ ખાતમુહૂર્ત શિવાંશ વિલા સામરખા ખાતે યોજાયું હતું। પ્રિન્સ પાર્થ ફિલ્મના પ્રોડ્યુસર શૈલેષભાઈ શાહ કે જેઓ ગુજરાતી અને હિન્દી ફિલ્મ જગતમાં અનોખું નામ ધરાવે છે, તેમની આગામી ફિલ્મ ટેણિયા ટનાટનનું ખાતમુહૂર્ત શિવાંશ વિલા ફાર્મ હાઉસ ખાતે ફિલ્મના કલાકારોની હાજરીમાં, જેમાં પ્રોડ્યુસર શૈલેષ શાહ, કો પ્રોડ્યુસર દિલીપકુમાર ત્રિવેદી, ચરોતર અવાજના તંત્રી અમિતભાઈ પરમાર, ડોક્ટર જે.ડી. પટેલ, ડિરેક્ટર દર્શન જોશી, જીતેન્દ્ર ઠક્કર, કૃતાર્થ તળાવિયા, અમર વ્યાસ, જયશ્રીરાજ પુરોહિત, ધર્મેશ ચાચડિયા, અનિલ પટેલ, પ્રિયંકા ચૌહાણ, પ્રિયા મુલાણી, ચંદ્રિકા વ્યાસ, સંજય રાજપૂત, નિશિત પારેખ, સન્ની સોનુ નાઈ, દીપક ડાભી, અજય ચાચડિયા, ગંજામ વર્ષા મહેતા, હિતેશ ઠાકોર, મોતીભાઈ ચકલાસિયા વગેરે કલાકારો હાજર રહ્યા હતા। ગુજરાતની અંદર આપણે પ્રિન્સ પાર્થ ફિલ્મે અત્યાર સુધીમાં 30 ફિલ્મો આપી છે અને 31મી ફિલ્મ ટેણિયા ટનાટન જે બાળ ફિલ્મ છે અને બાળ ફિલ્મમાં અમે આજથી અમારું મુહૂર્ત થઈ રહ્યું છે અને અમે શૂટિંગ ચાલુ કરી રહ્યા છે। આ ફિલ્મને ટોટલી ડિરેક્શન કરી રહ્યા છે અમારા મેગીભાઈ, દર્શન મેગી, અને ડિટેલિંગ તમને મેગીભાઈ આપશે। જી, મારું નામ છે દર્શન જોશી, પણ બધા લાડકવાયું નામ એટલે મેગીથી બધા વર્ષોથી ઓળખે છે મને, અને હું આસિસ્ટન્ટ ડિરેક્ટરમાં ઘણી બધી ફિલ્મો કરી ચૂક્યો છું। પ્રિન્સ પાર્થ ફિલ્મની પણ મેં ઘણી ફિલ્મો કરી છે અને આ ફિલ્મમાં મને સ્પેશિયલ થેન્ક્સ હું એટલા માટે કહેવા માગીશ કે મેન મુખ્ય દિગ્દર્શક તરીકે આ ફિલ્મ મને શૈલેષભાઈએ આપી છે, એ બદલ પહેલાં તો એમનો ખૂબ ખૂબ આભાર। બીજી મહત્ત્વની વાત એ છે કે જ્યારે એક કોઈને આપણા ઘરમાં પ્રસંગ હોય કે નાની એક દીકરીનો પ્રસંગ હોય ને, તો આપણે કેટલું બધું ટેન્શન લેતા હોઈએ છીએ અને ત્યારે એક પ્રસંગ થતો હોય છે। જ્યારે ફિલ્મ કરવી એટલે તો કહેવાય ને કે એક સાથે 100 દીકરીઓને આપણે પરણાવતા હોય એટલું ટેન્શન હોય છે। એ ટેન્શન પણ લઈને અત્યાર સુધી 30 જેટલી ફિલ્મો ગુજરાતીમાં આ શૈલેષભાઈએ બનાવી છે ને આ 31મી ફિલ્મ છે, એટલે એ બદલ એમનો પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર કે અમારી ઇન્ડસ્ટ્રી માટે આટલું સરસ કાર્ય એ કરી રહ્યા છે। અને રહી વાત ફિલ્મની, તો ફિલ્મનું નામ છે ટેણિયા ટનાટન, એટલે એના પરથી જ તમને ખબર પડી હશે કે આ બાળકોની ફિલ્મ છે। બિલકુલ સાચી વાત છે, બાળકોની ફિલ્મ છે। અને આ એક અત્યારે જનરલી કેવું ચાલે છે કે બાળકો જે છે અત્યારે મોબાઈલમાં કે કોમ્પ્યુટર યુગ છે તો કોમ્પ્યુટરમાં આમાં બધામાં લાગેલા હોય છે, અધર એક્ટિવિટી બધા ભૂલી ગયા છે। તો આ ફિલ્મમાં એ જ છે કે બાળકો એના સિવાય શું કરી શકે છે, સામાજિક સેવા કરી શકે છે, બીજી અન્ય પ્રવૃત્તિઓ કરી શકે છે, તો એ રિલેટેડ આમાં એક વાત છે કે બાળકો એક સારું કાર્ય કરવા જઈ રહ્યા છે। હવે આપણે જોવા જઈએ એક સારું કાર્ય કરતા હોય તો 100 વિઘ્નો આવે, એમ આ બાળકોને પણ આ કાર્ય કરવામાં ઘણા બધા વિઘ્નો આવે છે, પણ એ વિઘ્નો કેવા છે અને કેવી રીતે એમાંથી પાર પડે છે એ જોવા માટે તમારે ફિલ્મ જોવી પડશે, જેનું નામ છે ટેણિયા ટનાટન। મારું નામ હિતાંશ મૌલિક ભટ્ટ છે અને હું આ પિક્ચર ટેણિયા ટનાટનમાં કામ કરવાનો છું। આ એક ફેમિલી પિક્ચર છે, કોમેડી, એક્શન, ડ્રામા બધું જ છે। ઇવન મારા રોલનું નામ છે ભોલુ, એ એનું શોર્ટ ફોર્મ નામ છે, બાકી બધાય છે। અને આ પિક્ચર ફેમિલી છે એટલે યુનિવર્સલ, તમે બધા જ જોજો સિનેમા હોલમાં જઈને। એટલે અને ટેણિયા ટનાટન। મારું નામ ઈડરિયા તૃષ્ટિ છે। આ પિક્ચર એક ખૂબ સારું ફેમિલી પિક્ચર છે, એનું નામ છે ટેણિયા ટનાટન। એમાં મારો રોલ છે ચાંદનીનો। તો ખૂબ આ બધા પિક્ચર આ જોજો, બહુ સારું છે।